ટોર્ચ મારી પછી અમે બહુ બૂમ પાડી મેં કહ્યું કોણ છે એમને કોઈ નહીં હોય અને અંદર બાર બહુ બૂમ પાડી એમને એવું કે કોઈ નહીં હોય ટોચ મારતા હતા બહારીમાંથી ટોચ મારતા હતા પછી બારના ધક્કો માર્યો ને તો ખુલી ગયું બહારનું સ્ટોપર હાથે ખુલી ગયું જોરથી ધક્કો માર્યો હતો અને પડદો ખોલીને જોતા હતા પછી અમે બૂમાબૂમ પાડી કે ચોર 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 તો નાસી ગયા અને ઉપર 5:30 પોણા 6 થયેલા ના અમે બે જ સૂઈ જાય નીચે છોકરા વહુ ઉપર સૂઈ જાય એ લોકો ઉપરની રૂમમાં સૂઈ જાય છે તો એ લોકોને બહારથી પૂરી દીધા બંને ચારે જણને બે બાબો બેબી અને એમના હસબન્ડ ચારે એમને ઉપર પૂરી દીધા પોલીસ આવીને ગઈ સવારમાં બસ એ તો ખાલી જોઈને જતા રહ્યા કે તમારું કશું ચોરાયું નથી ને કે મેં કહું હવે કંઈ ખબર નહીં પડતી ચોરાયું કે નહીં ચોરાયું હજુ અમે કશું ચેક કર્યું નથી ખાલી બહુ આ બધા કપડાં નવા પડ્યા છે એવું ને એવું જ પડ્યું છે હજુ પણ હજુ જોયું નથી મેં કંઈ હું ચોરાયું એમ અરે એકદમ આ તો રોડા રોડ કરતા હતા સવારની પોરમાં એટલા રડા હું તો જાણે થોડીક એ થઈ ગઈ પણ આ તો એટલા રડે ઉપર ના થાય કારણ કે એમને પગે નીચે ઉતરાતું નથી જમીન પર એવું છે એટલે હવે કરે શું મારું નામ જ્યોત્સનાબેન પરેશ રમેશભાઈ રાણા હવે રાત્રે અમે સૂતા હતા એટલે સવારે 5:30 વાગે દરવાજાનો અવાજ આવ્યો તો મને થયું કે કોણ છે ખબર નહીં નીચે તમે લોક મારીને આવીએ છીએ તો ઉપર જોયું તો દરવાજો બંધ હતો એટલે અમે ઠોક્યું જોર જોરથી બૂમો પાડી કે કોણ છે તો નીચેથી દાદર ઉતરીને દોડ્યા એક બાઇક સામે ચાલુ કરીને ભાગ્યા નીચે આવીને જોયું તો આ નચુકો તૂટેલો હતો અને અંદર જોયું તો અમે તો ગભરાઈ ગયા તો અંદર જઈને જોયું તો શું થયું છે તો અંદર જોયું તો મમ્મી ને પપ્પા બેસેલા હતા બૂમ કરતા ચોરી નિષ્ફળ ગયો અને આ સવારે 5:45 વાગે બને એટલે અમને તો ગભરાઈ ગયા કે સવારે 5:45 વાગે આવી સિક્યોર છે નહીં કોઈ જાતે પોલીસ આવી સવારે 6:30 વાગે એમને કીધું કે તમારી કમ્પ્લેન લેવી હોય તો ગાડીમાં બેસી જાઓ ગાડીમાં બેસવાનું કે એટલે હું તો ગભરાઈ ગયો એટલે ગાડીમાં પછી લઈ જાય તો એ આપણે તો એવું થાય કે ચોરી કરવાળો કરીને જતો રહે ને બેસવાનું આપણે થશે દિવસ બગડશે તો એ આજે દિવસ બગડ્યો છે મારે જોબની રજા પડી પરેશ